છેલ્લા 7 દાયકાની ભવ્ય વિરાસત ધરાવતા આ વેપારીઓ દ્વારા હોળીના પર્વ માટે ખાસ પ્રકારના હાયડા તૈયાર કરવામાં આવ્યા છે। અહીં 50 ગ્રામની નાની સાઇઝથી લઈને છેક 10 કિલો સુધીના મહાકાય હાયડા ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। પરંપરાગત હાયડાની સાથે અત્યારે માર્કેટમાં ડ્રાયફ્રૂટ અને વિવિધ ફેન્સી પેટર્નના હાયડાની પણ ભારે ધૂમ જોવા મળી રહી છે। બજારમાં ખાંડના ભાવમાં ઉછાળો આવ્યો હોવા છતાં ગ્રાહકો પર આર્થિક બોજ ન પડે તે રીતે ભાવમાં અત્યંત નહિવત વધારો કરવામાં આવ્યો છે। આમ વિવિધતા અને નવીનતાના સંગમ સાથે આ વર્ષે પણ હાયડાની મીઠાશ લોકોના તહેવારને વધુ રંગીન બનાવી રહી છે। મારું નામ અશ્વિનભાઈ ખાનમેરિયા છે। પુરુષોત્તમ સ્વીટ મર્ચન્ટ કંદી બજારમાં મારી દુકાન આવેલી છે। લગભગ અમે 70-80 વર્ષથી આ હાયડાનો પતાસાનો ધંધો કરી છીએ। અમારા બાપ દાદાને બધા કરતા અને બધી સાઇઝના હાયડા આપણે બનાવી છીએ। 1 કિલોથી માંડી 50 ગ્રામથી માંડી અને 5 કિલો 10 કિલોના પણ હાયડા બનાવી છીએ નવી નવી પેટર્નની અંદર। અત્યારે ડ્રાયફ્રૂટવાળા અને એવા હાયડા ફેન્સી હાયડા પણ અત્યારે બજારની અંદર આવે છે ને એ પણ અમે રાખીએ છીએ। ભાવની અંદર બહુ લાંબો તફાવત નથી। ખાંડની બજાર વધારે ઊંચી હોય, ગયા વખતે 120 જેવો ભાવ હતો, આ વખતે 140 થી 160 જેવો ભાવ છે। હોળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજારમાં ગોળ, ખજૂર, ધાણી અને પતાસાની ભારે ધૂમ જોવા મળી રહી છે। આ વર્ષે ખાસ કરીને ઈરાની અને જાયબી ખજૂરની સાથે નાની ધાણી, જુવારની ધાણી અને પોપકોર્નની અનેક વેરાયટીઓ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે। હારડામાં પણ પરંપરાગત સ્વાદની સાથે હવે કાજુ, બદામ અને ચોકલેટ જેવા ફેન્સી ફ્લેવર્સ અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। જો કે ટોપરાના ભાવમાં થયેલા વધારાને કારણે આ વર્ષે ચીજ વસ્તુઓના ભાવમાં સાધારણ વધારો પણ નોંધાયો છે। અવનવી વેરાયટીઓ અને શુદ્ધતાના સંગમ સાથે બજાર અત્યારે હોળીના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે। મારું નામ ભાવિન છે। અમે ગોળ, ખજૂર, ધાણી, દાળિયા, પોપકોર્ન, પતાસા બધી આઈટમો રાખીએ છીએ। બરા બજારમાં અમારી દુકાન આવે। ખજૂરમાં ઈરાની ખજૂર આવે અને જાયદી ખજૂર, બે ખજૂર, બે પ્રકારના ખજૂર આવે। ધાણીમાં પોપકોર્ન આવે ને નાની ધાણી, જુવાર ધાણી ને અને પતાસા આવે, 3 પતાસામાં એક જ આઈટમ આવે। હાયડામાં ઘણી બધી આઈટમો આવે। હાયડામાં કાજુ બદામવાળા છે, ચોકલેટવાળા છે, બધા હાયડા અલગ અલગ પ્રકારના આવે। ના, ભાવમાં બહુ નોર્મલ વધારો છે। એક ટોપરાની આઈટમમાં જ એક વધારો છે, બાકી બધા નોર્મલ જ ભાવ છે। રેગ્યુલર દર વર્ષે હોય છે એવા જ ભાવ છે। ઘરાકીમાં જોવા જાવ તો 30 થી 40% ઘટાડો। હા, ટૂંકમાં વેચનારાઓ વધે છે અને લેનારાઓ એટલા ને એટલા જ છે, એટલા માટે। હાય, મારું નામ કિરણ ગોટેચા છે। હું હોળીની ખરીદી કરવા નીકળી છું। અહીંયા બધું ધાણી, દાળિયા, પતાસા, ખારેક, કેટલા જાતના દાળિયા છે અને આ આપણું ભારતીય પરબ છે। આજે મને ખરીદી કરીને આ બધી બહુ જ આનંદ મળ્યો છે। ધન્યવાદ। મારું નામ ગીતાબેન। હોળીના પર્વ માટે આપણે જે કાંઈ લેતા હોય એ વસ્તુ, દાળિયા એ બધું અને પરંપરાની રીતે કલર આ તે બધું લેતા હોઈએ છીએ આપણે અને એના પ્રમાણે આપણે શોપિંગ કરવા આવીએ છીએ। માહોલ સારો છે, માહોલ સારો છે।